નમસ્કાર મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર દર્શાવો આપણે 3.765 આપણે દર્શાવ્યું હતું. બે મેં હોમવર્કમાં આપી હતી તમને કે 2.347 અને 2.653 ની ક્રમિક દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર દર્શાવો. આ કદાચ તમને આગળ ફાવી ગઈ હશે. હવે આગળ એનાથી પણ જવું છે. આગળ એક બીજી કે ચાર પોઈન્ટ 26 ઉપર બે લીટા છે એટલે 26 પુનરાવર્તિત 12 બોલાય છે, પુનરાવર્તિત થયા કરે છે ને 4 દશાંશ સ્થળ સુધી 4 દશાંશ સ્થળ સુધી ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર દર્શાવો. આપણે આની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આપણે અહીંયા આગળ ક્રમિક વિપુલ દર્શિતા આપણે જોઈ ગયા હતા, પણ એ પુનરાવર્તિત સંખ્યા નથી. અહીંયા પુનરાવર્તિત સંખ્યા છે, ધ્યાન આપજો. 4.26 12 એનો મતલબ શું થાય? 4.26 4 દશાંશ સ્થળ એટલે બીજી વખત 26 લઈ લઉં, ડેશ ડેશ ડેશ. આપણે 4 દશાંશ સ્થળ સુધી લઈ લીધું છે. 4 દશાંશ સ્થળ સુધી અહીંયા આપણું આવી ગયેલું છે. ચાલો આગળ. હવે પહેલો જ મુદ્દો છે આપણો અહીંયા કે અહીંયા આપણે લખીએ કે 4.26 અને 26 4 દશાંશ સ્થળ સુધી લીધા છે. એ 4 અને 5 વચ્ચેની સંખ્યા છે, ધ્યાન આપજો. 4 અને 5 વચ્ચેની 4 અને 5 વચ્ચેની સંખ્યા છે આ તો. ચાલો આગળ. 4 ઉપર જતી રહ્યું 0.26 એટલે 4 અને 5 વચ્ચેની સંખ્યા છે. આપણે અહીંયા એને સંખ્યા રેખા પર દર્શાવીશું. આપણે મેં આ સંખ્યા રેખા દોરી છે. અહીંયા 0, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો એ સંખ્યા કયા છે? 4 અને 5 વચ્ચેની સંખ્યા છે. ધ્યાન આપજો. અહીંયા જ્યારે આપણે એ સંખ્યા દર્શાવતા હોય ત્યારે આપણે અહીંયા 4 અને 5 વચ્ચેની સંખ્યા છે. ચાલો બીજો મુદ્દો આપણો આવું કહે છે 4.26 અને 26 એ 4.2 પહેલું દશાંશ જોઈએ છે એટલે 4.3 કે 26 એટલે 4.2 અને 4.3 ની વચ્ચેની સંખ્યા છે. મેં આ સંખ્યા રેખા દોરી. ચાલો 4 અને 5 ના 10 સરખા ભાગ કરી દઈએ તો બી એ સંખ્યા થઈ જશે. આપણે અહીંયા દીધા છે મેં 4, અહીંયા લીધા 5, તો અહીંથી આ 4 અહીંયા બતાવું અને આ 5 અહીંયા બતાવું. આની વચ્ચે 10 સરખા ભાગ કરવા છે. 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 અને 5 થઈ જશે. એટલે આપણે લખીશું 4.1 4.2 4.3 4.4 4.5 4.6
4.7, 4.8, 4.9 અને 5 આપણી અહીંયા સંખ્યાઓ થઈ જશે. આ સંખ્યા કોની વચ્ચે છે? 4.2 અને 4.3 વચ્ચેની છે. આ બે સંખ્યા છે આપણી જોડે. અહીંયા આ બેને આપણે પેલા ગોળ રાઉન્ડ કરતા હતા, યાદ હોય તો આપણે આમ અહીંયા આ બેને ગોળ રાઉન્ડ કરીશું આપણે આવું. વિપુલ દર્શક કાચ બતાવો હોય તો પણ આમ બતાવી શકીએ છે. આ લેન્સ છે આપણો. હવે આગળ આપણે ત્રીજો મુદ્દો લખીશું, આગળ જે આવતો હોય આપણો, કે 4.26 અને 26 4 દશાંશ સુધી 4.26 અને 4.27 વચ્ચેની સંખ્યા છે. ધ્યાન આપજો, અહીંયા આ વચ્ચેની સંખ્યા છે. ચાલો આના પણ 10 સરખા ભાગ કરીશું આપણે એ બે વચ્ચેના. અહીંયા આપણને આપેલું છે 4.2 અને 4.3. આપણે 4.2 અહીંયા મૂકું, 4.2 પછી 2 પછી 4.21. ધ્યાન આપજો, 20 છે એનો મતલબ. એટલે આ 4.21, 4.22 संख्या रेखा दौड़ी में 4.2 એટલે 4.20, 4.21, 4.22, 4.23, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29 અને 4.3. ચાલો, આ સંખ્યા 4.26 અને 27 વચ્ચેની છે. આ બે સંખ્યા રહી, ધ્યાન આપજો અહીંયા. બરાબર છે. હવે પાછું આપણે જોવું છે 4.26, 4.26, 26A, 4.262 અને 4.263 વચ્ચેની સંખ્યા છે. ચાલો પાછી આપણી સંખ્યા રેખા દોડીશું. ચાર 4.26 અહીંયા લીધા મેં, એટલે અહીંયાથી પાછા બતાવવા પડશે. અહીંયા 4.20 હતા એટલે આપણે અહીંયા લીધા. અહીંયા 4.3, અહીંયા પાછા આવશે 4.2, એટલે આ 4.2 એટલે 4 સોરી અહીંયા 4.26 થી આવશે. સોરી, અહીંયા 4.26 થી બતાવવા પડશે. હા નહીં, એટલે 4.26 પછી આવશે 4.261 લેવા પડશે. અહીંયા 4.261, 4.262, 4.263, 4.264, 4.265, 4.266. આ નથી હો, ધ્યાન આપજો. પછી 4.266, 4.267, 4.268, 4.269 અને 4.27. એટલે 4.27 પાછા આપણે અહીંયા જોડીશું. ચાલો, હવે હજુ આપણે આગળ એક સ્ટેપ જવું પડશે કે 4.26 અને 26A, 4.26, 25
ધ્યાન આપજો, અહીંયા કેટલા 62 એટલે અહીંયા 5 લીધા, અને 4.26 અને 4.26 27 એટલે 2627ની વચ્ચેની સંખ્યા છે. વચ્ચેની સંખ્યા છે એટલે અહીંયા પાછી એક સંખ્યા રેખા દોરીશું આપણે. ચલો અહીંયા લખીશું આપણે. હવે આપણે અહીંયા લખ્યું કે 4.262 અને 4.263ની વચ્ચે છે એટલે અહીંયા આપણે આ લીધી હતી. ચાલો હવે અહીંયા શરૂઆત કરીશું 4.262. ચાલો એટલે પહેલી સંખ્યા અહીંયા જોડીશું આપણે, અહીંયા જોડી દીધું. ચલો હવે 4.62 એટલે આખું 21થી શરૂઆત કરીશું આપણે. 4.2621, 4.2622, 4.2623, 4.2624, 4.2625, 4.2626, 4.2627, 4.2628, 4.2629, 4.263. ચાલો એટલે આ 4.263 અહીંયા જોડીશું આપણે. હવે તમે બતાવ્યું છે કે 4 પોઈન્ટ આપણે લેવાના હતા 26 આપણી સંખ્યા આ છે, બરાબર છે. આપણે જાણીએ છીએ કે આ બે વચ્ચેની આપણી સંખ્યા છે. આવી ગયા. આપણે આને દર્શાવી શકીએ, આ રહી આપણી મેઇન સંખ્યા વિપુલ દર્શક લેન્સ વડે. અહીંયા ફરીથી દર્શાવવાની સંખ્યા આપણે જોઈ છે અહીંયા કે જ્યારે ક્રમિક વિપુલ દર્શક લેન્સ વડે 4.26 ને 4 દશાંશ સુધી અહીંયા પુનરાવર્તિત સંખ્યા બતાવે છે. તમે આ લખાણ સાઈડમાં લખો તો પણ ચાલશે, ચોપડો મોટો હોય તો, ના હોય તો અહીંયા લખો તો પણ ચાલશે. 4.26 ને 4 દશાંશ એટલે 4.2626 લખ્યા આપણે. 4.26 એ 4 અને 5ની વચ્ચે સંખ્યા છે. સંખ્યા રેખા દોરી 0 1 2 3 4 5, અહીંયા 6 લેવા હોય તો લઈ શકાય. 4 અને 5 વચ્ચેની સંખ્યા છે એટલે આપણે 4 અને 5ને લીધા. અહીંયા 4.26 એ 26 એ 4.2 અને પહેલો આંકડો લીધો એટલે 2, એટલે 4.2 અને 3ની વચ્ચે આવેલી છે. એટલે આપણે ફરીથી પાછી બીજી સંખ્યા રેખા દોરીએ. અહીંયા 4 તો અહીંથી આ 4 લીધા, 5 લીધા, 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને 5. ફરી અહીંયા આપણે લીધા તો પછી અહીંથી દર્શાવી દીધા 4.2 અને 4.4 અને 5, 4.2 અને 4.3 વચ્ચે હતી એટલે આપણે લઈ લીધી. ફરીથી નીચે લખ્યું કે 4.26 એ 4 પોઈન્ટ બીજો આંકડો લીધો. હવે 26 અને 27 વચ્ચેની છે એટલે 26 અને 27 વચ્ચે આપણે આ સંખ્યા રેખા દોડી. એટલે પહેલાં લીધા 4.2 એટલે 20, 4.21, 4.22, 4.23, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29, 4.3. પાછું આપણે આ દર્શાવી દીધું 4.23. હવે 26 અને 27 વચ્ચે હતી એટલે આપણે આ બે લીધા છે. ત્રીજો આંકડો જોયો 4.26 આવી ગયા. 62 ફરી બગડો આવ્યો એટલે 4.262, એના પછીનો આંકડો 4.263. એ વચ્ચેની સંખ્યા છે એટલે ફરીથી આપણે સંખ્યા રેખા દોરી. અહીંયા લખી દીધા 4.26, આ ભૂલ થઈ હતી. અહીંયા 261,
4.260 આ 60 લઈએ આપણે એટલે 261 262 263 264 265 264 61 62 63 64 65 66 66 સોરી 66 67 68 69 અને અહીંયા 4.27 આવશે એટલે અહીંયા દર્શાવીશું આપણે એટલે અહીંયા પાછા આપણે જોયું હતું કે 4.62 અને 63ની વચ્ચે છે તો આપણે લીધું 4.62 અને 63 અહીંયા 4.26 26 25 અને 27ની વચ્ચેની સંખ્યા છે એટલે આ પર 4. અહીંયા તો 62 તો 4.262 આપણે 62 પછી પાછું એક લીધું એટલે અહીંયા લખ્યું કે 26 25 અને 27 વચ્ચેની સંખ્યા છે એટલે 4.2626 21 22 4.23 24 25 26 27 28 29 અને આપણે 263 અહીંયા 4.262 63 જોડ્યા તો 25 અને 26 વચ્ચેની સંખ્યા આવી ગઈ ઓકે 4.26 અને 26 ચલો હવે આગળ મિત્રો ઘરે હોમવર્કમાં આપી હતી આપણે સંખ્યા યાદ હોય તો 2653 એટલે 2.653 આપણે આપી હતી અહીંયા યાદ હોય તો 653 ને ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિથી સંખ્યા રેખા પર દર્શાવો આપણે અહીંયા સંખ્યા રેખા પર દર્શાવવાની છે આપણે અહીંયા જોતા હતા એ પ્રમાણે ચાલો પહેલાં તો આપણે જાણીએ છીએ કે આ સંખ્યા કોની વચ્ચે આવશે આપણે એ ચર્ચા કરો તમે પહેલાં સંખ્યા રેખાની અંદર આપણે વાત કરતા કે સંખ્યા રેખા ઉપર 2.653 આપણે દર્શાવવા છે તો આ સંખ્યા 2 અને 3ની વચ્ચે આવશે 2.653 એ 2 અને 3ની વચ્ચેની સંખ્યા છે એટલે આપણે એને 2 અને 3 વચ્ચે દર્શાવી દઈશું પહેલાં સંખ્યા રેખા દોરી આ 0 આ 1 આ 2 આ 3 અને આ 4 તો 2 અને 3 વચ્ચેની સંખ્યા છે એટલે આ 2 અને 3 વચ્ચેની સંખ્યા આપણે લઈ લીધી ચાલો હવે શું કહે છે બીજો આંકડો જુઓ 2.6 અને 2.7 વચ્ચેની સંખ્યા છે 2.653 એ પહેલો આંકડો અહીંયા જોયું તો 2.253 એ 2.6 અને 2.7 વચ્ચેની સંખ્યા છે ચલો એટલે આપણે આ સંખ્યા રેખા દોરી ચાલો એટલે આપણે અહીંયા લીધા 2 આ 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને આ 3 એટલે અહીંયા આપણે પેલામાં દોરતા હતા કે આ 2 તમે ના લીટા દોરો તો પણ ચાલશે કારણ કે આપણને આઈડિયા છે જ કોની વચ્ચે આપણે રાઉન્ડ કરતા જઈએ છીએ એટલે આપણે લઈએ છીએ કે 2.6 અને 2.7 વચ્ચેની સંખ્યા છે એટલે આપણે અહીંયા દોર્યું આ ચાલો 2 વચ્ચેની સંખ્યા છે આપણને ખબર પડે છે આગળ ત્રીજું 2.653 એ 2.65 અને 2.66 વચ્ચેની સંખ્યા છે
સંખ્યા રેખા દોરીએ આપણે. ચાલો અહીંયા 2.6 એટલે આપણે કેટલા લેવાના 60 એટલે અહીંયા લઈશું 2.61 2.62 2.63 2.64 2.65 2.66 2.67 એટલે 2.67 2.68 2.69 અહીંયા 2.69 અને 2.70 એટલે 2.7. ચાલો આ સંખ્યા કોની વચ્ચે છે? 2.65 અને 2.66 વચ્ચેની સંખ્યા છે એટલે 2.66 અને 65 વચ્ચે આપણે રાઉન્ડ કરીશું. વિપુલ દર્શક બતાવીશું આવી રીતે. આ બિલોડી કાચ બતાવે છે. ચાલો આ બે વચ્ચે છે. હવે આગળ 4 2.653 એ ધ્યાન આપજો. આપણે લખીએ છીએ કે 2.653 એ 2.652 અને 2.652 આ 53 લેવાની છે આપણે. 52 અને 54 વચ્ચેની સંખ્યા છે. આપણે એને કહી શકીએ છીએ કે જ્યારે આપણે લેવાની સંખ્યા બતાવતા હોય ત્યારે જવાબમાં આપણે એને લખી છે કે 66 77 વચ્ચેની સંખ્યા છે. તો આપણે બે વચ્ચે 10 ભાગ દર્શાવતા હોય એટલે આપણે લખીએ છીએ કે 2.653 એ 2.65 અને 652 2.652 અને 2.654 વચ્ચેની સંખ્યા છે. બરાબર છે. ધ્યાન આપજો કે આ બંને વચ્ચેની સંખ્યા છે. હવે આપણે લખવા છે પાછા સંખ્યા રેખા દોરી. ચલો અહીંયા લખ્યા 2. શરૂઆત આપણે કરીશું 2.665 એટલે આપણે 65 એટલે 51થી કરવી પડશે. અહીંયા 2.650 અહીંયા 2.651 2.652 2.653 2.654 2.655 2.666 2.667 2.668 2.669 અને 2.66 એટલે 2.666 એટલે 60 કરીશું આપણે. 650 660. અહીંયા સંખ્યા કોની વચ્ચે છે? 652 અને 653 વચ્ચેની સંખ્યા હતી આપણી. તો આપણી આ સંખ્યા 2.653 2.653 આપણી આ સંખ્યા છે. એની ગોળ બેની વચ્ચે લેવાની હોય. તમે આમ પણ લઈ શકશો અને આમ બતાવી હોય એકલી તો પણ બતાવી શકશો. આ રહી ઓકે આપણી આ સંખ્યા. આવી રીતે આને પણ દર્શાવી શકાય છે. મેં આ ઘેર હોમવર્કમાં આપી હતી એટલે બતાવી છે. તમે તમારા ઘરે હોમવર્કમાં એક બીજી પણ આપણે લેવી પડશે કે જેને આપણે પુનરાવર્તિત થતી હોય એવી સંખ્યા આપણે જોવી છે. અહીંયા તો તમને એક તો મેં બતાવી પુનરાવર્તિત સંખ્યા કે આ પુનરાવર્તિત સંખ્યા થતી હોય 2 દશાંશ સુધીની તો આવી રીતે તમારે લેવી પડશે. 4.26 બરાબર છે. ચાલો આગળ. હવે આપણે આ ચેપ્ટરની અંદર બધી જ સંખ્યા રેખાનું નિરૂપણ લઈ લીધું છે. પુનરાવર્તિતનું પણ લઈ લીધું. અહીંયા મેં પોઈન્ટવાળાનું પણ વિપુલ દર્શકથી લઈ લીધું છે. હવે આગળ જ્યારે
ચેપ્ટરમાં હરેક વસ્તુ મેં આગળ બધી જ પૂરી કરી દીધી. આ 2 મુદ્દા મેં અહીંયા બાકી રહેવા દીધા હતા કે જેને કારણે તમે આગળ કરી શકો છો. હવે આગળ 2 હોમવર્ક માટે આપવા છે. 1 5.37 ઉપર 2 2.63 ને ક્રમિક વિપુલ દર્શિત પદ્ધતિથી સંખ્યા રેખા પર દર્શાવો. આ 2 તમારે ઘરે હોમવર્કમાં કરવાના છે કે 5.37 અને 2.63 બંને પુનરાવર્તિત સંખ્યાઓ છે ને ક્રમિક વિપુલ દર્શિત પદ્ધતિથી સંખ્યા રેખા પર દર્શાવવાના છે. આ ચેપ્ટર અહીંયા આપણે ટોટલી વસ્તુ પૂર્ણ કરી છે. કદાચ 1 માર્કવાળા અને 2 માર્કવાળા આપણે નહીં લીધા, પણ એની થોડીક ચર્ચા કરી લઉં આજે. આપણે નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો આપણે એ રીતે ચર્ચા કરીશું. પછી 1 માર્કવાળા જોડે જોડે જ લઈશું આપણે. એક નીચેના વિધાનનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. આપણે અહીંયા 1 લઈશું પહેલો જ કે 3 - 3 બરાબર ખાલી જગ્યા. આપણે અહીંયા જાણીએ છીએ કે સામે ગણતરી કરીશું આપણે 3 - 3 પણ માઇનસ છે તો આપણે એને 1/3 કરવી પડશે અને 1/3 × 3 × 3 એટલે 1ની કેટલી થશે 27. તો તમારે ખાલી જગ્યા 1/27 લખવો પડશે. કહી શકાશે? ચાલો બીજો લેવો છે 121નું વર્ગમૂળ ખાલી જગ્યા. ધ્યાન આપજો, વર્ગમૂળ માંગ્યું છે મેં. 121નું વર્ગમૂળ. આ 121નું વર્ગમૂળ કર્યું તો કેટલું થાય? +or - 11 થાય. એટલે તમારે જવાબમાં લખવું પડે +11 અથવા -11. વર્ગમૂળ થાય ત્યારે આ ધ્યાન આપજો કે કેવી અહીંયા તમારે +or - માં જ બતાવવું પડશે. ત્રીજો 3 + √7 નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. આપણે શીખી ગયા હતા કે સમયકારક અવયવ લેવાનો હોય પ્લસ હોય તો કયો લઈએ છીએ આપણે? √3 - 7 અને માઇનસ હોય તો કયો લઈએ છીએ આપણે? પ્લસ.